નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા। તો આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ફેબ્રુઆરી 2026 એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આપ સૌ બહેનો જે હાલમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તરીકે કામ કરી રહ્યા છે તેવા તમામ આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતનમાં હાલમાં મળી રહેલું જે માનદ વેતન છે તેમાં ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના જે લઘુત્તમ ગ્રેડ પે 1400 પ્રમાણે 14,800 રૂપિયા જે છે તે બેઝિક વેતન એટલે કે લઘુત્તમ વેતનમાં વધારો કરી આપવાનો એક ઐતિહાસિક ચુકાદો ગત ઓગસ્ટે આપ્યો હતો। તો ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને આધીન રાજ્ય સરકાર દ્વારા હવે વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી ફેબ્રુઆરી મહિનામાં જ્યારે વિધાનસભામાં રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને આ બજેટ 2026-27ના 1.5 મહિના સુધી ચાલનારા સત્ર દરમિયાન સરકાર જે છે તે જાહેરાત કરી શકે છે। તો જાણીશું આજના વિડીયોમાં કર્મચારી બહેનો આપણે વિગતવાર કે હાલમાં સરકારમાં આ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાનો જે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે તેને લઈ અને રાજ્ય સરકારના નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શું પ્રક્રિયા ચાલી રહી છે અને શું સરકાર આગામી સમયમાં આંગણવાડી પગાર વધારો જે છે તે બજેટમાં જાહેર કરી શકશે અને ક્યાં સુધીમાં બજેટ સત્ર યોજાશે અને ક્યારે જાહેરાત થઈ શકે છે। આ તમામ માહિતી આ પગાર વધારાને લઈ આપણે આજના વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા કર્મચારી બહેનો નવા હોય તો અમારી ચેનલને બહેનો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌ જાણો છો બહેનો તે પ્રમાણે ઘણા લાંબા સમયથી આપ કર્મચારી બહેનો 20 જેટલી જે પડતર મુખ્ય માંગણીઓ છે તેને લઈ લડત લડી રહ્યા છો। ઘણા ખરા બહેનોએ વર્ષોથી જે છે તે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં LIP IL અને કહી શકાય કેસો કરેલા છે। તો ગત રોજ જે છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઘણા લાંબા સમયથી જે પેન્ડિંગ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન વધારા સહિતના જે માંગો સાથેના જે પડતર કેસો હતા તેની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો અપાયો હતો, જેમાં રાજ્ય સરકારને ટકોર કરાઈ છે કે આગામી ફેબ્રુઆરી 2026ના મહિના સુધીમાં એટલે કે બજેટ સુધીમાં આ કર્મચારી બહેનોના માનદ વેતનમાં હાલમાં જે વેતન મળી રહ્યું છે તેમાં કાર્યકર બહેનોને જે હાલમાં 10,000 મળી રહ્યું છે તેમાં 14,800નો વધારો કરીને 24,809 માનદ વેતન તેમજ તેડાગર બહેનોને હાલમાં જે 5500 રૂપિયા મળી રહ્યા છે તેનું 14,800 વધારો કરીને 20,300 કરી આપવામાં આવે। તો હાલ આ અંગે જે છે તે શું પ્રક્રિયાઓ ચાલી રહી છે તેની વાત કરીએ। શું છે તેનો આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને રાજ્ય સરકાર જ્યારે હરકતમાં આવી છે તે રાજ્ય સરકાર દ્વારા હાલમાં નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના નાણાં વિભાગ અને કહી શકાય કે મહિલા અને આ બાળ વિકાસ વિભાગ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે। ICDS પ્રોજેક્ટ આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે કેન્દ્ર દ્વારા સંચાલિત એક પ્રોજેક્ટ છે જેમાં 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકારનો અને 40% રાજ્ય સરકારનો છે। હાલમાં રાજ્ય સરકારો જે છે તે 50%થી 100% કરતાં વધારે કહી શકાય કે કોન્ટ્રીબ્યુશન કરી રહી છે, જ્યારે રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર વર્ષ 2018ના ઓક્ટોબર મહિના પછી એટલે કે 7 વર્ષના સમયગાળા પછી પણ 1 પણ રૂપિયાનો વધારો કરાયો નથી। કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કાર્યકર બહેનોને 4500 તેમજ તેડાગર બહેનોને 2250 રૂપિયા માનદ વેતન તરીકે ચૂકવવામાં આવે છે, જ્યારે ઉપરનું વધારાનું વેતન જે છે તે એટલે કે રાજ્ય સરકારો હાલમાં 100% કરતાં પણ વધારે કોન્ટ્રીબ્યુટ કરી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક હાલમાં કેન્દ્ર સરકારને ફરીથી જગાડવામાં આવી રહી છે કે આ તમારો પ્રોજેક્ટ છે, તમે આ માનદ વેતનમાં વધારો કરો જેથી કરીને રાજ્ય સરકારના તિજોરી પર એકલા પર ભાર ન પડે। તો વાત કરીશું આંગણવાડી સેવા અને તેના કર્મચારીની। તો આંગણવાડી કેન્દ્રો ભારત સરકારની ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ICDS યોજના હેઠળ કામ કરે છે। આ કેન્દ્રો બાળ પોષણ, પ્રાથમિક શિક્ષણ, માતા ગર્ભવતી અને દૂધ પીવા પીતા
માતા પીવડાવતી માતાઓના કારજ્ય સેવાઓ અને શિશુ ટીકાકરણ એટલે કે રસીકરણ જેવી ખાનગીથી વધુ કહી શકાય વિસ્તરેલી સેવાઓ પૂરી પાડે છે. આંગણવાડી કાર્યકરો અને તેડાગરો એક નિમ્નાભૂત સહાય અથવા માનદ વેતન પર કેન્દ્ર ચલાવે છે, પરંતુ તેમની કામગીરી વ્યાવસાયિક અને સંપૂર્ણ સમય કાર્યશક્તિના સમકક્ષ છે. તેમ છતાં તેમને જે આપવામાં આવતું વેતન ઓછું રહેતું હોવાથી મોટી મોટી માંગો, આરોપો અને સમજણીઓ સતત ચાલતી આવી રહી છે, એટલે કે સરકાર સામે આંદોલનો ચાલી રહ્યા છે. તો અત્યાર સુધીના ઇતિહાસની વાત કરીએ તો વર્તમાન પગાર હેતુ અને ફાળવણી તો ભારતમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે સેન્ટ્રલ અને સ્ટેટ સરકારથી અલગ અલગ માનદ વેતન આપવામાં આવે છે. જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકાર, જેમાં કેન્દ્ર સરકાર હાલમાં આંગણવાડી કાર્યકરોને 4500 અને તેડાગર બહેનોને 2250 રૂપિયા ચૂકવી રહી છે, જે ઓછા હોય છે અને અન્ય સરકારી કર્મચારીઓની તુલનામાં ખૂબ જ ઓછો વેતન આપવામાં આવે છે. એક તાજેતરની કહી શકાય કે સર્વે મુજબ જે સંખ્યા 20,256માં 2025-26માં આંગણવાડી કાર્યકરોની જે સેલેરી છે તે દેશભરમાં 8,000થી લઈને 13,500 વચ્ચે છે, જ્યારે તેડાગર બહેનોને દેશભરમાં 4500થી લઈને 8,000 વચ્ચે પગાર મળી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. રાજ્ય અનુસાર બદલાય છે. ગુજરાતમાં ન્યાયાલય પગાર વધારાની હકદાર જણાવી છે, તો વર્ષ 2025ના કહી શકાય 20 ઓગસ્ટે જે ગુજરાત હાઈકોર્ટે ડિવિઝને ચુકાદો આપ્યો છે, તેમાં આંગણવાડી કાર્યકરોને 24,800 અને તેડાગરોને 20,300 જે છે તે કહી શકાય લિવિંગ વેજ એટલે કે જીવવા પૂરતું આજના મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહેવા પરિવારનું ગુજરાન ચલાવવા માટે જે લિવિંગ વેજ છે તે માટેનો નિર્દેશ આપ્યો છે.